હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તારીખ 29થી 31 ઓગસ્ટ સુધી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં રેસકોર્સ નજીક બહુમાળી ભવન ખાતે પ્રી ઇવેન્ટ યોજાઈ હતી, જેનો શુભારંભ બહુમાળી ભવન ચોક ખાતેથી થયો હતો। આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રમતપ્રેમીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। બહુમાળી ભવન ચોકથી શરૂ થયેલી આ રેલી કિસાનપરા ચોક સુધી પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। આ 3 દિવસીય કાર્યક્રમનું આયોજન નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો શુભારંભ રાજકોટના કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ, સાંસદ રામભાઈ મોકરિયા, મેયર નૈનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં સરકારી કચેરીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં ભાગ લઈને આ ઉજવણીને વધુ ભવ્ય બનાવશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેલ ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો છે। ગુજરાત સરકાર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી આવતીકાલથી શરૂ થઈ રહી છે। આવતીકાલે 29 તારીખે આ ઇવેન્ટની ઉજવણીની શરૂઆત આપણે રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદજીની સ્મૃતિમાં હોકીનો એક ફ્રેન્ડલી મેચ રમીને અને પછી જિલ્લાની તમામ શાળાઓમાં અમુક સ્પોર્ટ્સ 1 કલાક જે છે સ્પોર્ટ્સના નામ આપીને સ્ટુડન્ટ્સ દ્વારા સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ કરવામાં આવશે। આ ઘડીમાં 30 તારીખે પોલીસ તંત્ર, કલેક્ટર ઓફિસ, ડીડીઓ સાહેબની ઓફિસ, પંચાયત તંત્ર અને કોર્પોરેશન દ્વારા બંનેની બે ટીમ દ્વારા ફ્રેન્ડલી મેચ રમવામાં આવશે। અને જે છેલ્લા દિવસ છે આ દિવસે સન્ડે ઓન સાયકલના ભાગરૂપે શહેરના મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્વારા અને 6 નગરપાલિકાઓ દ્વારા સન્ડે ઓન સાયકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે। આ તમામ એક્ટિવિટીઝ જે છે આમાં 29 તારીખે ખેલ મહાકુંભનો પણ રજીસ્ટ્રેશનનો આરંભ થશે અને સાંસદ ખેલ પ્રતિયોગિતા જે છે આનું પણ અધિકારિક રૂપથી શરૂઆત થશે। તો આ તમામ એક્ટિવિટીઝના એક સફળ ઇવેન્ટ બનાવવા માટે આજે પ્રી ઇવેન્ટ એક્સરસાઇઝ, પ્રી ઇવેન્ટ એક પ્રોસેશન સેલિબ્રેશન જેવું પ્લાનિંગ કર્યું છે, જે અહીંયાથી શરૂ થઈને બાલભવન સુધી જશે, જ્યાં માનનીય મેયર શ્રી, માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને ડીડીઓ સાહેબની ઉપસ્થિતિમાં, આરસીએમ શ્રી જાની સાહેબની ઉપસ્થિતિમાં આજે અમે શરૂ કરવામાં જઈ રહ્યા છે। અને હું આપ વતી રાજકોટના તમામ નગરજનોને, રાજકોટના તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે ખેલને આપણી જિંદગીનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવીએ અને આ ઇવેન્ટ્સમાં વધુમાં વધુ પાર્ટિસિપેટ કરીએ। યુવાનોમાં ખેલમાં જાગૃતિ આવે આને માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ જે છે આ ખેલ મહાકુંભનો અધિકારિક રૂપથી આવતીકાલથી રજીસ્ટ્રેશન થશે। હું આપ વતી તમામને અપીલ કરું છું કે આમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવો। સાથે સાથે સાંસદ ખેલ પ્રતિયોગિતા છે, સાંસદ ખેલ મહોત્સવનું પણ આયોજન થઈ રહ્યું છે, આમાં પણ આપ વધુમાં વધુ પાર્ટિસિપેટ કરો અને મિનિમમ 1 કલાક જે છે આ પોતાને સ્વાસ્થ્ય માટે ફાળવો, જેથી આપણું આજનું સ્વાસ્થ્ય અને ભવિષ્યનું સ્વાસ્થ્ય સારું રહી શકે। રમા કેદારનાથ મદ્રા, જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર। રાષ્ટ્રીય ખેલ દિવસના અનુસંધાને એક પ્રી ઇવેન્ટ કે રાજકોટ અને તમામ ગુજરાત નહીં ને આખા રાષ્ટ્રમાં ખેલની જે ભાવના છે, ખેલને પ્રોત્સાહન મળે, ફક્ત એક દિવસ નહીં પણ રોજે રોજ આપણી જિંદગીમાં ખેલનું શું મહત્ત્વ છે એના માટેની એક નાનકડી પ્રી ઇવેન્ટ છે, જેમાં અમારા જુદી જુદી ઇવેન્ટ્સના જુદા જુદા પ્લેયર્સ છે, અમારા સ્પેશિયલ જે પ્લેયર્સ છે એ લોકો પણ એમાં જોડાયા છે, જિલ્લાના તમામ ખેલાડીઓ અમારી સાથે જોડાયા છે અને રાજકોટને એક સંદેશ આપવા માંગે છે કે આવનારા દિવસોમાં ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે, ખેલને વાતાવરણને વધારે જાગૃત કરવા માટેની આ એક નાનકડી અમારી પહેલ છે। બસ એના માટેની જ આ એક શરૂઆત છે કે આપણા રાજકોટના નહીં, આખા ગુજરાતના, આખા રાષ્ટ્રના યુવાનોમાં ખાસ સ્પોર્ટ્સ માટેની જાગૃતતા આવે, એ લોકો સ્પોર્ટ્સને પોતાનું કરિયર બનાવે અને એની સાથે સાથે આગળ આપનું પોતાના માતા પિતાનું, રાજ્યનું, જિલ્લાનું અને રાષ્ટ્રનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરાય, એના માટેના આ એક નાનકડી કાર્યક્રમ છે। આમાં બાસ્કેટબોલ, ટેકવાન્ડો, જુડો, ફૂટબોલ, બાસ્કેટબોલ, સ્કેટિંગ આવી વિવિધ પ્રકારની રમતના ખેલાડીઓ આજે આપણી સાથે સામેલ છે। અત્યારે આપણી સાથે 300 ખેલાડી અને જુદી જુદી રમતના 300 ખેલાડી જોડાયા છે।